डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેના શિક્ષણ, જેમાં આપણે એકમ 1માં વ્યક્તિગત મૂલ્યો, વ્યક્તિગત કૌશલ્યોની આપણે વાત કરતા હતા અને એમાં આપણે સ્વજાગૃતિ વિશેની વાત કરતા હતા. છેલ્લે આપણે સ્વજાગૃતિના જે કુલ 6 તબક્કાઓ છે, 0 થી તબક્કા 5 સુધીની વાત આપણે કરી હતી. આજે આપણે જીવનના વિવિધ તબક્કાઓ વિશેની આપણે વાત કરીશું. મિત્રો, સર્વપ્રથમ જે તબક્કાઓ જે હતા એના પછી આપણે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો વ્યક્તિગત જીવન જે છે એ આપણું બાળપણથી શરૂ થાય છે અને પ્રારંભિક બાળપણ જે છે, જે બાળક 18 મહિનાની ઉંમર સુધી પહોંચે છે ત્યારે તે પોતાની જાતને ઓળખી લે છે અને સાથે સાથે અરીસામાંના તેના પ્રતિબિંબને પણ ઓળખી લે છે. 24 મહિના સુધીમાં બાળક ચાલતા શીખી જાય છે અને તે પોતાની ક્રિયાઓ આસપાસના પર્યાવરણની ક્રિયાઓ સાથે સરખામણી કરીને એ અવલોકન કરે છે. આ સમયમાં બાળકની ઘણી બધી પ્રક્રિયાઓ તેની સ્વજાગૃતિની કેળવણી દર્શાવે છે. આપણે જોયું કે જે બાળક જે છે એ બાળક જ્યારે 1.5 વર્ષનું થાય છે ત્યાં સુધીમાં એ પોતાની જાતને સારી રીતે ઓળખી લે છે અને એ પોતે પોતાના પ્રતિબિંબને પણ ઓળખી લે છે અને 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક ચાલતા શીખી જાય છે. પોતાની ક્રિયાઓ આસપાસના પર્યાવરણની ક્રિયાઓ સાથે સરખામણી કરીને એ અવલોકન પણ કરે છે અને આ સમયમાં બાળકની ઘણી બધી પ્રક્રિયાઓ એની સ્વજાગૃતિની કેળવણી એ દર્શાવે છે. બાળક જ્યારે શાળામાં જતું થાય છે ત્યારે એ પોતાની અંગત યાદો તેની સ્વજાગૃતિની કેળવણી સાથે ભળી જાય છે અને બાળક તેની પસંદ અને નાપસંદ વિશે એ પોતે જાણવા લાગે છે. બીજી પ્રવૃત્તિમાં એને રસ પણ કેળવે છે અને આ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એના જવાનો જે બદલાવ છે, એનું જે સંક્રમણ થાય છે, એના લીધે તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની જાગૃતતાને એ વધારી શકે છે. કારણ કે સભાનતા સાથે થયેલો અનુભવ જે છે એ વધારે યાદ રહે છે. જેમ જેમ બાળકની સ્વજાગૃતિ વધે છે તેમ તેમ તે એક અલગ વ્યક્તિનું વલણ ધરાવતું થઈ જાય છે. તેનો જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસ, જેને આપણે કોગ્નિટિવ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કહીશું, એને અન્ય પરિપ્રેક્ષ્યમાં પણ લઈ જાય છે અને જીવનની વિરોધાભાસી પરિસ્થિતિઓને પણ માન્યતા આપીને એ સ્વીકારતું થઈ જાય છે. બાળક શાળામાં જાય છે ત્યારે એના બાળપણની પોતાની યાદો, જેમાંથી એ શીખ્યું છે, જેમાંથી એણે જાગૃતિ મેળવી છે, અવેરનેસ એને પ્રાપ્ત કરી છે, એની સાથે શાળામાં જાય છે. બાળક જે છે એની પસંદ અને નાપસંદ વિશે પણ એ જાણવા લાગે છે અને એ બીજી પ્રવૃત્તિઓમાં એ પોતે રસ પણ કેળવે છે અને આ એક અવસ્થામાંથી જે એ બીજી અવસ્થામાં જ્યારે જાય છે ત્યારે 3 ઘટનાઓ સાથે બને છે. એક એનો ભૂતકાળ, શાળાનું એનો વર્તમાન અને ભવિષ્યની એની જાગૃતતા. અને આ બિલકુલ સભાન અવસ્થામાં એ પોતાના અનુભવોને ઘડે છે. જેમ જેમ એની સ્વજાગૃતતા વધે છે તેમ તેમ એની પોતાની વ્યક્તિ તરીકેની
એની એક અલગ છાપ ઊભી થાય છે, જેને આપણે એ વ્યક્તિનું વ્યક્તિત્વ તરીકે ઓળખીએ છીએ. અને બાળકનો જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસ પણ એને અન્ય પરિપ્રેક્ષ્યમાં પણ લઈ જાય છે અને જીવનની વિરોધાભાસી સ્થિતિને માન્યતા આપીને સ્વીકારતું થઈ જાય છે. એટલે કે બાળક શાળામાં જે સંઘર્ષ કરે છે તે સંઘર્ષ જ એને જીવનની વિરોધાભાસી બાબતો શીખવે છે અને એ ઘડાતું જાય છે. ત્યાર પછીની અવસ્થા છે એને તરુણાવસ્થા અથવા તો કિશોરાવસ્થા કહીશું, જેને આપણે સામાન્ય રીતે ટીનેજર પણ કહીએ છીએ. અને 13 વર્ષથી શરૂ કરીને 19 વર્ષ સુધીનો જે સમયગાળો જે છે, જેને આપણે તરુણાવસ્થા કે કિશોરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને આ કિશોરાવસ્થા દરમિયાન જે વ્યક્તિ છે એની લૈંગિક જાતિ વિશે પણ એ સભાન થાય છે. લાગણીઓ દર્શાવવામાં પણ એ આગળ વધે છે. મોટાભાગના બાળકો એ 2 વર્ષની વયે શરમ અનુભવે છે, ગ્લાનિ અનુભવે છે, કંઈક દોષ હોય તો દોષનો પણ એને એ સ્વીકારે છે, એને અનુભવાય છે. કોઈ સારું કામ થયું હોય તો તેની ગૌરવ પણ અનુભવે છે અને આ બધી લાગણીઓથી પરિચિત થાય છે. પણ આ બાળકો સમજી જ નથી શકતા કે તેના જીવનમાં એના ઉપર આ લાગણીઓ કેવી અસર કરે છે. 13 થી 19 વર્ષની વચ્ચેનો આ જે સમયગાળો જે છે એ સ્વપ્ન જોવાનો સમયગાળો છે, સપનાનું વાવેતર કરવાનો સમયગાળો છે. અને આ બાળકો જે છે 13 થી 19 વર્ષની વચ્ચેની એ જે લાગણીઓ અનુભવે છે એ અનુભવને એ પોતાના જીવનમાં એ લાગુ કરવાનું શીખી જાય છે. અને આવો એક અભ્યાસ થયો, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સેલ્ફ. એ અભ્યાસમાં પણ આપણને જાણવા મળ્યું કે ઘણા કિશોરો એ પોતાના મિત્રો સાથે ખુશી અને આત્મવિશ્વાસ દર્શાવે છે, પરંતુ તેઓના માતા પિતા જે છે એની સામે નિરાશા અને ગુસ્સો પણ પ્રદર્શિત કરે છે. શા માટે આમ કરે છે? કારણ કે એમને જો નિષ્ફળતા મળે તો તે હતાશ થઈ જાય છે અને માતા પિતાને સંતોષ નથી આપી શકતા. કિશોરો એમના વર્ગમાં શિક્ષકોની સામે બુદ્ધિશાળી અને રચનાત્મક લાગણીઓ સાથેનું વર્તન કરે છે, જ્યારે અપરિચિત લોકો સાથે અસ્વસ્થ અને ડરપોક પ્રકારનું એ વર્તન કરે છે. જ્યારે એ મિત્રો સાથે હોય છે ત્યારે ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે, ખુશખુશાલ હોય છે. પરંતુ તરુણાવસ્થા કે કિશોરાવસ્થામાં એના બળવાખોર જે સ્વભાવ જે છે એ પરિવારમાં જોવા મળે છે. એ હંમેશા માતા પિતાથી નારાજ રહેતું હોય છે, કારણ કે એને જે ટકોર કરેલી હોય છે બાળપણમાં, જાણે કે એ એનો ત્યાં કોઈને કોઈ રીતે પ્રત્યાઘાત આપે છે. અને કેમ આવું કરે છે? કારણ કે જો એ નિષ્ફળ જાય તો એ પોતે હતાશ થઈ જાય અને માતા પિતાને સંતોષ પણ નથી આપી શકતા. કિશોરો જે છે એટલે યુવકો જે છે એ એમના વર્ગમાં શિક્ષકોની સામે એ બુદ્ધિશાળી અને રચનાત્મક લાગણીઓ સાથેનું વર્તન કરે છે, પણ અપરિચિત લોકો હોય એની સામે એ અસ્વસ્થ એટલે કે સ્વસ્થતા બતાવી શકતા નથી ને ડરપોક વર્તન કરે છે. એનો અર્થ એ થયો કે બાળક જુદા જુદા લોકો સામે જુદા જુદા પ્રકારના વર્તનો કરે છે અને એ સૌથી વધારે ખુશ જે છે
એ પોતાના મિત્રો સાથે હોય છે. આપણને પ્રશ્ન થાય કે પોતાનો વિકાસ જે છે એ સ્વજાગૃતિ વગર અશક્ય છે, અર્થાત વિકાસ સાધવા માટે શું સ્વજાગૃતિ જરૂરી છે? સ્વજાગૃતિનો મતલબ એ છે કે આત્મનિરીક્ષણ દ્વારા તમે તમારી ઈચ્છાઓ, જરૂરિયાતો, આદતો અને નિષ્ફળતાઓને જાણી શકો અને એના વિશેની તમે જાગૃતતા પણ કેળવી શકો. આપણને શું ગમે છે, આપણે શું કરી શકીએ છીએ, કઈ કઈ સારી સારી આદતો આપણામાં જે રહેલી છે એ આપણને સફળતા અપાવશે કે આપણા વિકાસમાં મદદ કરશે. જેમ જેમ આપણે આપણી જાતને વધારેમાં વધારે જાણતા થઈએ છીએ તેમ તેમ આપણે સફળતા પ્રાપ્તિ માટે જીવનમાં વધુને વધુ ફેરફાર કરીએ છીએ. મિત્રો, જરૂરિયાતોને અનુરૂપ ફેરફારો પણ લાવીએ છીએ અને આ બાબત જ આપણા વિકાસના રસ્તા ઉપર આપણને આગળ લઈ જાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણી આદતોનો બદલાવ જે છે એ કુદરતી છે, સહજ છે, સાહજિક છે. આપણા ભૂતકાળના અનુભવોના આધારે આપણે વર્તમાનમાં આપણી આદતોને બદલીએ છીએ અને આપણે નવી ટેવો કેળવીએ છીએ. જો આપણે વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં આપણે આપણી જાતને જાણવી પડશે અને વિકાસનું સૌથી પહેલું પગથિયું જ આ છે. લાંબી કૂદ આપણે કરવી હોય તો કેવી રીતે કરી શકાય? પાછા પડવું પડે, ત્યાર પછી આક્રમક રીતે દોડીને આવવું જોઈએ. એક પગના સહારાથી આપણે આપણી જાતને કૂદકો લગાવીને આગળ ધકેલવી પડે. વિકાસ માટે પણ આ જ બાબત લાગુ પડે છે. આપણે આપણી જરૂરિયાતો જાણીને એમને પૂરી કરવા માટે કોઈ ઠોસ કદમ ઉઠાવવા પડે. આપણી લાગણીઓનો, શક્તિઓનો ભરપૂર ઉપયોગ પણ કરવો પડે અને આ માટે મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ એ ભાવનાત્મક સ્વપારદર્શિતા, જેને અંગ્રેજીમાં આપણે ઇમોશનલ સેલ્ફ ટ્રાન્સપરન્સી, એના નૈતિક મહત્વને વધારે જરૂરી ગણે છે. ભાવનાત્મક સ્વપારદર્શિતા જે છે એ અત્યંત આવશ્યક છે અને વિકાસ કરવા માટે સૌથી પહેલાં ભાવનાત્મક સ્વપારદર્શિતા અને એની નૈતિકતા આપણે કેળવવી પડે. પ્રોફેસર આર્ગિરીસ સ્વવિકાસ માટે આપણને ડબલ લૂપ શિક્ષણ એટલે કે ડબલ લૂપ એપ્રોચ, એમનો આ એક જ્ઞાનાત્મક અભિગમ છે. એ આખો ડબલ લૂપ જે એપ્રોચ જે છે એ સ્વજાગૃતિ પર આધારિત છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. જો આપણે મનોવૈજ્ઞાનિક સ્વયં પરીક્ષાને વધુ પ્રામાણિક અને સફળ બનાવવું હોય તો આપણે આપણી પોતાની જ માન્યતાઓને પડકારવી પડશે. જે બિલીફ સિસ્ટમ આપણામાં સેટ થઈ ગઈ છે એ માન્યતાઓને હંમેશા આપણે ચેલેન્જ કરવી પડશે અને પછી આપણને જે રસ્તો મળે
એ રસ્તા ઉપર જ આપણે હિંમતથી ચાલવું પડશે. જ્યારે આપણે જ આપણી માન્યતાઓ ઉપર પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણા જીવનના ધ્યેયો અને રસ્તાઓ માટે ફરીથી વિચારવાનું શરૂ કરીએ છીએ, જે આપણને અંતે વિકાસ તરફ લઈ જાય છે. જો જ્યારે આપણે આપણી માન્યતાઓ ઉપર પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે આપણે આપણા જીવનના ધ્યેયો અને રસ્તાઓ માટે આપણે ફરીથી વિચાર કરીએ છીએ. કારણ કે જે માન્યતા આપણી સેટ થઈ હતી એના આધારે આપણા ધ્યેયો અને આપણા લક્ષ્યાંકો નક્કી હતા. હવે જ્યારે એ બદલાય છે, એ માન્યતાઓને આપણે પડકારીએ છીએ, ત્યારે આપણે એના માટે ફરીથી વિચારીએ છીએ. મિત્રો, સ્વજાગૃતિના તબક્કાઓ અને એની અવસ્થાઓ જાણ્યા પછી આપણે સ્વજાગૃતિ કેળવવાના રસ્તાઓ વિશેની વાત કરીએ. તો એમાં સ્વજાગૃતિ વિશેનું સંશોધન. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો માનવ જાતિનો વિકાસ એ ઉત્ક્રાંતિ અને મનોવિજ્ઞાનનો વિષય છે. ઓગણીસો 72ના વર્ષમાં ડુવલ અને વિંક લુન્ડ બંને સાથે મળીને એક માર્ગદર્શક પુસ્તક લખ્યું, અ થિયરી ઓફ ઓબ્જેક્ટિવ સેલ્ફ અવેરનેસ. અને એમણે જણાવ્યું કે જ્યારે આપણે આપણી આત્મપરીક્ષા કરીએ છીએ ત્યારે આપણે આપણા વર્તમાનની વર્તણૂક અને આપણી આંતરિક માન્યતાઓ અને માપદંડો સાથે સરખામણી કરીએ છીએ. એ કહે છે કે આપણે જ્યારે આપણી પોતાની આત્મપરીક્ષા કરીએ છીએ ત્યારે આપણે આપણા વર્તમાનની, આપણા પોતાના વર્તમાનની, આપણી પોતાની વર્તણૂક ને આપણી આંતરિક માન્યતાઓ એટલે ઇન્ટરનલ બિલીફ અને માપદંડો સાથે આપણે સરખામણી કરીએ છીએ. અને આ પરિસ્થિતિમાં એક પ્રામાણિક સ્વજાગૃતિનો વિચાર એ આપણને આવે છે. વ્યક્તિની તેની શક્તિઓ માટેની માન્યતાઓ, એનો વિશ્વાસ જ એને સફળતા અપાવે છે. જો વ્યક્તિને એની ખૂબીઓ ઉપર વિશ્વાસ ન હોય તો તે વ્યક્તિ એ કમજોરી અનુભવે છે, જેનાથી તેને સફળતાથી હાથ ધોવા પડે છે. જો કે ઘણી વખતે તેવી વ્યક્તિઓ એમની આ નકારાત્મક આદતોથી પણ અજાણ હોય છે અને તેઓ તેમના દૃષ્ટિકોણને બદલતા નથી. આપણે આગળ જોયું તેમ કે આપણી આંતરિક માન્યતાઓ અને માપદંડો સાથેની જે સરખામણી કરીને આપણે એક પ્રામાણિક એટલે સ્વજાગૃતિ ખરી, પણ કેવી? પ્રામાણિક સ્વજાગૃતિ, બાયસ ફ્રી સેલ્ફ અવેરનેસ, એનો આપણે વિચાર કરીએ છીએ. અને વ્યક્તિને આપણી પોતાની શક્તિઓ માટે એની માન્યતાઓ અને એના ઉપરનો જે દ્રઢ વિશ્વાસ જે છે એ જ આપણને સફળતા અપાવે છે. જો વ્યક્તિને પોતાના ઉપર ભરોસો ન હોય, પોતાની ખૂબીઓ ઉપર ભરોસો ન હોય, શ્રદ્ધા ન હોય, તો એણે સફળતાથી હાથ ધોવા પડે છે. ઘણી વખતે આવી વ્યક્તિઓ જે છે એ આ નકારાત્મક આદતોથી પણ અજાણ હોય છે. તેઓ તેમના દૃષ્ટિકોણને બદલતા નથી અને
આ બાબતને પ્રોફેસર બુંદ્રા, જેણે સામાજિક જ્ઞાનાત્મક થિયરી, સોશિયલ કોગ્નિટિવ થિયરીમાં એ વધારે સ્પષ્ટ કરે છે. સ્વજાગૃતિ માટે અવલોકન અને સામાજિક અનુભવનું ખૂબ જ મહત્વ છે. આમ સમગ્ર માનવ જાતિ માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ એ એક સ્વજાગૃતિ કેળવવાના રસ્તાઓ પૈકી એક છે. બીજો માર્ગ જે છે એ જૈવિક જ્ઞાનતંત્ર, ન્યુરોલોજિકલ બેઝિસ. જીવ વિજ્ઞાન, જેને આપણે બાયોલોજી કહીએ છીએ, એમાં આ અંગેના ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે. આપણા મગજનો કયો ભાગ આપણી સ્વજાગૃતિ વિશે સભાનતા કરાવે છે? મોટાભાગના આ પ્રયોગો જે છે ન્યુરોલોજિકલ આધારિત, એ પ્રાણીઓ ઉપર થયા છે, વાંદરા, હાથી, ડોલ્ફિન વગેરે, અને એના લીધે સ્વજાગૃતિ વિશે થોડું થોડું આપણને જાણવા મળ્યું છે. ત્યાર પછીનો એક માર્ગ, જેને આપણે મિરર ટેસ્ટ કહીએ છીએ, કે સ્વજાગૃતિની ચોકસાઈ કરવા માટે આ એક પ્રયોગ જે છે વાંદરા ઉપર કરવામાં આવ્યો હતો કે વાંદરાઓ શું તેમના પ્રતિબિંબને દર્પણમાં ઓળખી શકે છે કે નહીં. સામાન્ય રીતે પશુઓ અમુક વર્ષ સુધી પોતાના પ્રતિબિંબને દર્પણમાં ઓળખી શકતા નથી, અને એ ઓળખી ન શકવાને લીધે એ પ્રતિબિંબને એના જેવું બીજું પ્રાણી સમજીને પ્રત્યાઘાત આપે છે. ત્યાર પછીનો જે છે તે રેડ સ્પોટ ટેકનિક. આ અભ્યાસ ગોર્ડન ગેલપ દ્વારા કરવામાં આવ્યો, અને એણે પ્રાણીઓના કપાળ ઉપર, જેમાં કોઈ પ્રકારની ગંધ ના આવે તેવું લાલ રંગનું નિશાન લગાડવામાં આવ્યું, જે ફક્ત અરીસામાં જોઈ શકાય. જો આ લાલ રંગનું ટપકું છે ગંધ રહિત એટલા માટે રાખવામાં આવ્યું હતું કે પ્રાણીઓને ઘ્રાણેન્દ્રિય ખૂબ સક્રિય હોય છે, એટલે આ ટપકાને માત્ર અરીસામાં જોઈ શકાય, અને અરીસો હટાવી લીધા પછી પણ ઘણા પ્રાણીઓ એ પોતાના પ્રતિબિંબને જોતા એમને કપાળ પરનું લાલ રંગનું ટપકું જોયું હતું, તે અરીસો હટાવી લીધા પછી પણ એમને યાદ હતું, અને એમણે એને સ્પર્શ કરવા માટે, હટાવવા માટે અથવા તો એને અડકવા માટે એમણે ઘણી મૂવમેન્ટ પણ કરી. તો આમ સ્વજાગૃતિના ઘણા બધા પ્રયોગો ચાલી રહ્યા છે. પૂરા વિશ્વમાં એક પ્રયોગે ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે, તે છે આપણું ભારતીય ધ્યાન, એટલે કે મેડિટેશન. ઘણા બધા ઋષિમુનિઓએ આત્મખોજ માટે વર્ષો સુધી એકાંતમાં ધ્યાન જપ કરતા હતા. ધ્યાન કરવાથી મન શાંત થાય છે, અને જેના વડે સ્વપરીક્ષણ આસાન અને ખૂબ જ પ્રામાણિક રીતે એ કરી શકાય છે. હવે આપણે સ્વજાગૃતિ કેળવવા માટે કેવા પ્રકારના પગલાં લેવા તેની વાત કરીએ. મિત્રો, સ્વજાગૃતિ એટલે કે પોતાની જાતને જાણવું, પણ પોતાની જાતને સંપૂર્ણ રીતે જાણી શકવું એ ખૂબ મુશ્કેલ છે. આપણે પરિસ્થિતિજન્ય
વ્યવહાર કરીએ છીએ, પરિસ્થિતિજન્ય આપણે પ્રતિભાવો આપીએ છીએ, અને એટલા માટે આપણે કઈ પરિસ્થિતિમાં કેવો વ્યવહાર કરીશું તે કહી શકાય નહીં. આપણે ગમે તેટલા પ્રામાણિક રહીએ છતાં પણ આપણા બધા જ પૂર્વગ્રહોને આપણે દૂર કરી શકીશું એવું કહી શકાય નહીં, અને એ દૂર કરવા પણ ખૂબ મુશ્કેલ છે. એનો મતલબ એ નથી કે આપણે સ્વજાગૃતિના આપણા પ્રયત્નોને બંધ કરી દઈએ. એ હકીકત છે કે આપણે જીવનની બધી જ સમસ્યાઓનો ઉકેલ ન લાવી શકીએ, પરંતુ પ્રયત્ન કર્યા પછી એ સમસ્યાઓને આપણે થોડી હળવી તો બનાવી શકીએ. સ્વજાગૃતિ માટે પણ મિત્રો આ જ નિયમ લાગુ પડે છે, અને કેટલાક પગલાં અહીંયા બતાવ્યા છે કે પગલાંના આધારે આપણે સ્વજાગૃતતામાં વધારો ચોક્કસ થશે. એનું પહેલું પગલું છે કે તમારી જાતને નિષ્પક્ષ રીતે જોવાનું શરૂ કરો. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર પ્રામાણિકતાથી પોતાની જાતને જોવી. હુંપણું અને અહંકાર તો રહેવાના જ છે, છતાં પણ થોડા પ્રયત્નો કરવાથી તમે તમારી જાતને અલગથી કોઈ પણ જાતની તમારા વિશેની આંતરિક માન્યતાઓ વગર તમે જોઈ શકો છો. પહેલાં જેમ ચર્ચા કરી છે તેમ અહીંયા તમે તમારા વિચારો અને કાર્યોને થોડું વધુ ઊંડાણથી એ નિરખો. ટીકા પણ કરો. તમારા નજીકના દોસ્તો સાથે ચર્ચા કરો, અને એ જે કોઈ અભિપ્રાય આપે છે, હકારાત્મક, નકારાત્મક, સારો કે નરસો, એને સાંભળવો જોઈએ, એને સમજવો જોઈએ, અને એ અભિપ્રાય જે છે એ જો સ્વીકારવા યોગ્ય હોય તો સ્વીકારવો પણ જોઈએ. એટલે કે આપણે આપણી જાતને નિષ્પક્ષ રીતે જોવાનું શરૂ કરવું જોઈએ. બીજું છે કે આપણી જાત માટેના નીતિ નિયમો લખવા. સ્વજાગૃતિનો મુખ્ય હેતુ જે છે એ પોતાની જાતનો સુધારવા માટેનો છે, સ્વસુધારણાનો છે. અને એનો મતલબ એ છે કે તમારે સ્વસુધારણા માટેના નિશ્ચિત ધ્યેયો રાખવા પડશે. નીતિ નિયમો લખવાથી મનમાં એક ચોક્કસ વિચાર ઘર કરી જાય, અને એ વિચાર એ છે કે નીતિ નિયમોને તમે પાળશો જ. પછી સુધારણા માટેના ધ્યેયો નક્કી કરવા અને એના ઉપર એ ચાલવાનું સરળ થઈ જાય છે. તો સ્વસુધારણા કરવા માટે ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કરવા જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. ત્યાર પછીનું જે પગલું જે છે એ આપણે રોજનીશી લખવાની. આજે શું કામ કર્યું. કેહનમેન એવું કહે છે કે આપણી યાદશક્તિ છે એ ભૂતકાળને ખૂબ જ વળગી રહે છે. આપણને જૂની પુરાણી વાતો એમાંથી બહાર આવવા દેતા નથી. એટલે કે રોજનીશીમાં કાર્યો વિશે નિયમિત રીતે લખાય. કોઈક જગ્યા માટે સફળતા તો કોઈ જગ્યાએ ભૂલો વિશેની પણ નોંધ થાય, અને આના લીધે આપણે શું કરીએ છીએ એનાથી આપણે વધારે વાકેફ થઈએ છીએ. રોજનીશી લખવાથી ભવિષ્યમાં આવતી સમસ્યાઓ વિશે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, માહિતી મળે છે, અને એના નિરાકરણ માટે આપણે ખૂબ સક્રિય થઈએ છીએ. તો આમ સ્વજાગૃતતાના આપણા પ્રયત્નો એ વધે છે. આ બધું કર્યા પછી જે છે તે મૂળ વાત એ છે કે એની નિયમિત
પોતાની જાતે સમીક્ષા કરો. સ્વસમીક્ષા માટે કંટાળો એટલા માટે આવે, તમને એમ લાગે કે આ ક્રિયા નકામી છે, પરંતુ આપણા મનને વિચારવંતું બનાવવા માટેનો આ એક સરસ ઉપાય છે. સ્વસમીક્ષામાં બીજા લોકો એ આપણા વિશે કેવો અભિપ્રાય ધારણ કરે છે, ધરાવે છે, અને એ અભિપ્રાય પર આધારિત રહ્યા વગર એના વિશે ફક્ત વિચારવાનું છે. તમારા કાર્યાલયના અધિકારીની તમારી પાસેની શું અપેક્ષા છે, તમારા માતા પિતા તમારી માટે શું વિચારે છે, તો તેમની તમારા પ્રત્યેની શું ઈચ્છાઓ છે. મૂળ એ વાત યાદ રાખવાની કે આ મનોમંથન કે સ્વપરીક્ષા જે છે એ સ્વજાગૃતિનું પહેલું પગથિયું છે. પણ બહુ વિચાર નહીં કરવાના, વિચારવંતું નહીં બની જવાનું. કોઈ પણ સમસ્યા ઉપર વધુ વિચારવાથી એનો લાભ થતો નથી. સમસ્યા અંગે ચિંતન કરવું જોઈએ, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દરેક સમસ્યા એનો ઉકેલ લઈને આવતી હોય છે, અને ઉલટાનું મન ખરાબ થાય છે. અને આ બાબત વિશે આપણે પછી એની ચર્ચા કરીશું. તો આપણે કુલ 4 બાબતો જોઈ, અને આ થોડાક પગલાં જે છે, 4 તબક્કાઓ છે, એ 4 તબક્કાઓના આધારે આપણે આપણી જાત વિશે સ્વજાગૃતિ આપણે કેળવી શકીએ છીએ. મિત્રો, આજે આપણે અહીંયા અટકીએ છીએ. આપણે આગળની વાત નવા વ્યાખ્યાનમાં કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप